તો જય હિન્દ, જય દ્વારકાધીશ. તો આજે આપણે ભૂજ જવાનું છે. તો સુનિલભાઈ આવે છે. શું કામ છે શું નથી એ તો એમને ખબર હે. એમને કીધું કે ભાઈ ભૂજ હાલવાનું હોય તો પછી વાત થઈ પૂરી. ભાઈને બોલના ચલને का है तो बात खत्म. જો ભાઈ હા ભાઈ પહોંચી આવ્યા બરાબર. ભાઈ કે ભૂજ હાલવાનું પણ ભાઈ એમ નથી કીધું કે કામ શું હોય આપણે. તો આપણે એ ભાઈ ભેગા અત્યારે નીકળી જાય. સુનિલભાઈ જરા કામ આપણે યુનિવર્સિટીની એક્ઝામ આપવા આગળનું હોય એવું છે. હાલે હાલે તો હું ને સુનિલભાઈ નીકળી ગયા હતા. તો બોલો ત્યાં આપણે જય શ્રી રામ બોલીને નીકળી ગયા. અને આ જોઈ લો અત્યારે આ છે આપણા ભુજોડી પુલનો નજારો. આ જોઈ લ્યો માધાપર ગામમાં આપણે એન્ટ્રી મળી છે. આ છે માધાપર ગામનું નાકું જે કહેવાય છે એશિયાનું રિચેસ્ટ વિલેજ. હા જોઈ લો બેન આપણે માધાપરનો નજારો. તો બધાને જાય મુરલીધર. ત્યાંથી આપણે નીકળી ગયા અને આપણે આવી ગયા વિમાન ચકડે. કેમ કે આપણે જવાનું હે અત્યારે યુનિવર્સિટી. હા આપણે યુનિવર્સિટી પહોંચ્યા પણ પહેલે આપણે લેવાની છે ચાયની ચુસ્કી. તો ચાય તો પીવી જ પડે ભાઈ આપણે. સુનિલભાઈ ને એટલી તડપ લાગી તો ભાઈને કે જલ્દી ભાઈ છોટાવટ ચા આપી દે. તો ભાઈ કે ચાય ચાય મસ્ત ચાય પીને નીકળી ગયા આપણે પાછા યુનિવર્સિટી અંદર જઈએ અત્યારે ભાઈ. આ જોઈ લો આ છે આપણે યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ જે કહેવાય ને મેઇન બિલ્ડિંગ. આઈ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી. હું ને સુનિલભાઈ પહોંચ્યા હતા બ્લોક એ એટલે કે જે હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે. તો અંદર આવી ગયા હતા. આજે લો ભાઈ આ છે આ કોલેજનો નજારો. સુનિલભાઈ જાય છે આગળ આગળ. કોલેજમાં જાવ એટલે પહેલું કામ બધાને ખબર જ છે શું કરવાનું હોય છે. એટલે તમે જોજો આ બધો સુનિલભાઈ નીકળી ગયા. ક્યાં નહીં આવે છે સુનિલભાઈ જોઈ લો ભાઈ. કોલેજમાં ન આવો એટલે પહેલું કામ આ જ કરવાનું ગમે એ થાય. જોઈ લો આ છે બ્લોક ઈનો નજારો છે ને બાકી ખતરનાક. તો ભાઈ અહીંયા આપણે પ્રેઝન્ટેશન દેવાનું હોય. સુનિલભાઈ શું કેવું તમારું પ્રેઝન્ટેશન? આ લાવટમાં તો સુનિલભાઈ પ્રેઝન્ટેશન દઈ દેશે. હા જોઈ લો પણ થોડીક બાકાજી કે આપણે બોલાવી દીધી. મેં કહું હાલો ને આપણે પણ આ થોડુંક પ્રેઝન્ટેશન આપી દઈએ ગાંધીજી વિશે દાંડીકૂચ યાત્રાની વિશે થોડીક આપણે બધાને જ્ઞાન આપી દીધું. જેમ કે ત્યાં આપણે ક્લાસમાં હતા સુનિલભાઈ ને સાવનભાઈ બસ. તો પણ આપણે બધાને જ્ઞાન આપી દીધું. હો ભાઈ જોઈ લો તમે ખાલી લાગુ છું ને હિસ્ટ્રીનું ટીચર આમ જોઈ લો. હા હું પ્રેઝન્ટેશન તો લગભગ કોઈ નહીં આપ્યું હોય. જોઈ લો આ ગાંધી બાપુ બરાબર. હા ભાઈ જાતું નથી જા. હા હાલી ગયું. આવું પ્રેઝન્ટેશન જો મેં મારી ગુજરાત કોલેજમાં આપ્યું હોત ને 100% 2-4 માર્ક્સ મને વધારે મળી જ ગયા હોત. આજે 24 દિવસની યાત્રા અને 240 એટલું અંતર કાપીને 5 એપ્રિલ 1930ના સત્યાગ્રહની દાંડીકૂચમાં ગામે પહોંચ્યા હતા. થોડીક બાકાજી ઘણી થઈ ગઈ ભાઈ. હવે મેં ભાઈને કીધું હવે
તો અહીંયા આપણે પ્રેઝન્ટેશન પૂરું કરીને બધાને કહી દીધું જય હિન્દ. હવે સુનિલભાઈની એન્ટ્રી થાય પ્રમપમાટ કરતી જોઈ લો ભાઈ. એન્ટ્રી થતાં થોડી વારમાં સુનિલભાઈએ બડબડાટી બોલાવી દીધી જોઈ લો. તો સુનિલભાઈ બધા ભણી દો. થેન્ક યુ. સુનિલભાઈ પણ એટલા રાજી થવું ગયા અને જાણે સગાઈ થવું ગયું એટલા રાજી થઈ ગયા. ખાલી મુસ્કાન જોઈ લો સુનિલભાઈની. સુનિલભાઈ કેવું કે આપણું પ્રેઝન્ટેશન? પ્રેઝન્ટેશન સારામાં સારું 10 માંથી 10 માર્ક્સ આવી ગયા હું મેડમ તમે કહેતા 5 માર્ક્સ જશે ને પછી ક્યાંક આવા આરીસા જડી ગયા એટલે થોડીક આપણે બાકાજી કી બોલાવી દી. નાની મોટી બાકાજી કી. ચાલ થઈ ગઈ છે આપણે મિત્રો. આપણે જઈએ ચાય નાસ્તો કરતા આવીએ પછી પાછા આવશું લેક્ચર ભરવા. પૈસા એટલા વધી ગયા ને કે આપણે સીધા બેંકમાં જવું પડે ને એ પણ જોઈ લો. સુનિલભાઈ ઠેલો લઈને ગયા નીકળી ગયા. બોલો એટલા પૈસા વધી ગયા ને પૈસાનો ઠેલો પેલો ભરીને હું ને સુનિલભાઈ નીકળી ગયા સીધા ઘર તરફ. હા જે નીકળે પૈસા અને જાય આપણે ઘર તરફ. હવે તો ઘરે આપણે પહોંચી આવ્યા છીએ. ભલે સુનિલભાઈ મળીએ બીજા બ્લોગમાં. આવે આવજો. તો ભૂતથી રિટર્ન આપણે આવી ગયા છીએ. આપણું કામકાજ બધું પતાવીને કે ભાઈ સુનિલભાઈની યુનિવર્સિટીમાં કામ હતું, પ્રેઝન્ટેશન આપવાનું હતું, એ અપાઈ ગયું છે. તો હવે આપણે રિટર્ન આવી ગયા છીએ. તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. બધાને મળશું નેક્સ્ટ બ્લોગમાં. તો આપણા યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા આવજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.